વડોદરામાં સિટી બસ સેવા ફરી શરૂ, કલાકોમાં ઉકેલ આવતા મુસાફરોને મોટી રાહત. વડોદરા શહેરમાં આજે સવારે અચાનક બંધ થયેલી સિટી બસ સેવા થોડા જ કલાકોમાં ફરી શરૂ થતાં હજારો મુસાફરોને મોટી રાહત મળી છે. પાલિકા દ્વારા વિનાયક લોજિસ્ટિકને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવતા સવારે બંધ કરાયેલી 160 બસો ફરી શહેરના વિવિધ રૂટ ઉપર દોડતી થઈ છે. બસ સેવા સવારે બંધ થતાં વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જાહેર પરિવહન બંધ રહેતા અનેક મુસાફરોએ ખાનગી વાહનો અને અન્ય વિકલ્પોનો સહારો લેવો પડ્યો હતો. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર અને બસ સંચાલકો વચ્ચે તાત્કાલિક બેઠક યોજાઈ હતી. બેઠકમાં બસ સેવા યથાવત રાખવા માટે 3 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવાયો છે. ત્યારબાદ સવારે અંદાજિત 11 વાગ્યાથી તમામ રૂટ ઉપર સિટી બસ સેવા પૂર્વવત શરૂ કરી દેવામાં આવી હતી. હવે શહેરમાં વિનાયક લોજિસ્ટિકની 160 બસો ઉપરાંત નવી 30 બસો પણ સેવામાં જોડાતા મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ બનશે. વહીવટીતંત્રની ઝડપી કામગીરીને કારણે કલાકોમાં સમસ્યાનો ઉકેલ આવતા શહેરના નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને રાહતનો શ્વાસ લીધો છે. જોકે શહેરવાસીઓએ લાંબા ગાળે સિટી બસ સેવા અંગે સ્થાયી અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરી છે. સિટી બસ હાલમાં તો શરૂ થઈ ગઈ છે. એમાં એમનો બાબત જે એક્સટેન્શન બાબતની હતી, જેનો જે કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો તો 3 મહિના માટે એક્સટેન્ડ આપણે કરી દીધું છે અને એની સિટી બસ સર્વિસ હાલમાં શરૂ થઈ ગઈ છે. સર, કારણ કે જો કાલ કોન્ટ્રાક્ટ પૂરો થતો હતો તો વહેલું થવું જોઈતું હતું, કેમ આ રહી ગઈ વાત કે આટલા લોકો મુસાફરો સવારે હેરાન થયા? એટલે અત્યારે તેને સૂચના આપવામાં આવેલી હતી કે તમારો કોન્ટ્રાક્ટ રિન્યુ થઈ જશે, પરંતુ કોઈ કોમ્યુનિકેશન ગેપ રહી ગયું, એના માટે કંઈ કન્ફ્યુઝન રહ્યું હશે, પણ હાલમાં કોઈ એવો ઇસ્યુ નથી. હાલમાં શરૂ થઈ ગયું છે. ના, હવે લૂપહોલ જેવું નથી, ખાલી કમ્યુનિકેશન ગેપ જેવું છે. બાકી કોઈ એવા ઇસ્યુ નથી કે જેના કારણે નહીં કરવા બાબતનું હતું. અને લોકોની સગવડતા માટે તો હરહંમેશ પાલિકા તૈયાર જ હોય છે. લોકોને ક્યાંય અગવડ ન પડે એના માટેના પ્રયત્નો હંમેશા પાલિકાના હોય છે. અને સંદર્ભે આ એક્સટેન્શન 3 મહિના માટે કરવામાં આવ્યું છે. બીએમસી વર્ષે એમને 18 કરોડ રૂપિયા આપે છે, બરાબર, અને એ સવારે વહેલી સવારે મીડિયા સમક્ષ આવીને બંધ કરી દેવાનો, સેવા બંધ કરી દેવામાં આવી. સર, આ તો કેટલું વ્યાજબી? આમાં તો લોકો પરેશાન થયા છે. કઈ કડક એક્શન લેશો એમના વિરુદ્ધમાં? એટલે હજી અમે જોઈ લઈએ કે એમાં ક્યાં કમ્યુનિકેશન ગેપ રહી ગયું છે. એ જોઈને તપાસ કરી અને એમાં નિર્ણય કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર પાસે સત્તા છે કે આવું ડાયરેક્ટ બંધ કરી શકે બસ?